Hey everyone, good morning, good evening, and good afternoon to all of you. કેમ છો બધા મજામાં? આઈ હોપ બધા મજામાં હશો એવી આશા રાખું છું. ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 4 અને એની અંદર પોઈન્ટ નંબર 1, 2, 3 વિશે ડિસ્કશન કર્યું હતું. પોઈન્ટ નંબર 4 તમને બુકમાં આપેલો છે પેજ નંબર 85 ઉપર ભાડાનો ખ્યાલ. તો એ ભાડાનો ખ્યાલ તમારે વાંચી લેવાનો છે. એની અંદર સમજૂતી કરાવવા જેવી કશું વસ્તુ નથી. એટલા માટે આપણે આજે આગળ વધીશું ઇમ્પોર્ટન્ટ ટોપિક તરફ, જેનું નામ છે રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત. તો આજે યુનિટ નંબર 4 છે. એની અંદર જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ છે પોઈન્ટ નંબર 5 રિકાર્ડોના ભાડાનો સિદ્ધાંત. ઓકે, સો ઓન યોર સ્ક્રીન તમે જોઈ શકો છો પોઈન્ટ નંબર 5 તમને આપેલો છે રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત. ઓકે, તો એ આપણે આજે કન્ટિન્યુ કરીશું. સો એની અંદર પોઈન્ટ નંબર 1 તમને આપેલો છે પ્રસ્તાવના. તો સામાન્ય રીતે ઉત્પાદનના જમીન નામના સાધનની વપરાશ બદલ તેને ભાડું મળે છે. આપણને ખબર છે કે જે ઉત્પાદનના સાધનો છે 4, જમીન, મૂડી, શ્રમને નિયોજન, એમાં જમીન જ ફક્ત એક એવું સાધન છે કે જેને વાપરવા બદલ આપણને શું મળે છે? ભાડું મળતું હોય છે. ઓકે, અને ભાડા અંગેના 2 ખ્યાલો પ્રવર્તમાન છે. કેટલા ખ્યાલો? 2 ખ્યાલો. એમાં પહેલું છે કરારી ભાડું અને બીજું છે આર્થિક ભાડું. ઓકે, કરારી ભાડું એટલે કે કોન્ટ્રાક્ચ્યુઅલ રેન્ટ કહેવામાં આવે છે, અને બીજું આપ્યું છે આપણને આર્થિક ભાડું, જેને આપણે ઇકોનોમિક રેન્ટ તરીકે પણ જાણીએ છીએ. તો આર્થિક ભાડા અંગે 2 સિદ્ધાંતો છે. કેટલા સિદ્ધાંતો છે? 2. એમાં પહેલો સિદ્ધાંત છે રિકાર્ડોનો સિદ્ધાંત અને બીજો છે આધુનિક સિદ્ધાંત. તો એની અંદર સૌથી પહેલા આપણે જોઈશું રિકાર્ડોનો સિદ્ધાંત. ઓકે, સો પોઈન્ટ નંબર 2 માં તમને આપેલું છે ડેવિડ રિકાર્ડોના ભાડાનો સિદ્ધાંત. તો ખાસ ધ્યાન આપજો, અમુક વસ્તુ નીચે અંડરલાઈન કરવામાં આવેલી છે. તો જે અમુક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સમજવા જેવી છે, એ જ તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે. ઘણી બધી કોમ્પ્લિકેટેડ થિયરી આપવામાં આવેલી છે, પરંતુ જ્યાં સુધી હું વાંચું છું, સમજાવું છું, ત્યાં સુધી જ તમારે પણ વાંચવાનું અને સમજવાનો પ્રયત્ન કરવાનો રહેશે. ઓકે, સો એમાં આપણને કીધું છે બ્રિટિશ અર્થશાસ્ત્રી ડેવિડ રિકાર્ડો દ્વારા પ્રિન્સિપલ ઓફ પોલિટિકલ ઇકોનોમી એન્ડ ટેક્સેશન નામના પુસ્તકમાં ભાડાનો આ સિદ્ધાંત રજૂ કરાયેલો છે. એટલે અહીંયા આપણને ક્લિયરલી કીધું છે કે રિકાર્ડો દ્વારા આપવામાં આવેલો જે સિદ્ધાંત છે એ પ્રિન્સિપલ ઓફ પોલિટિકલ ઇકોનોમી એન્ડ ટેક્સેશન નામની જે ચોપડી છે, જે પુસ્તક છે, એની અંદર આ સિદ્ધાંત રજૂ કરવામાં આવેલો છે. અને ડેવિડ રિકાર્ડો એ બ્રિટિશ અર્થશાસ્ત્રી છે. તો રિકાર્ડોના સમયમાં અનાજના ભાવ વધતા એવી માન્યતા પ્રચલિત હતી કે જમીનના ભાડા વધુ લેવાતા હોવાથી ભાવ વધુ છે. તો રિકાર્ડોના સમયની અંદર બજારની અંદર ઘણી વખતે અનાજના ભાવમાં વધારો અને ઘટાડો જોવા મળતો હતો. તો રિકાર્ડો એમ માનતો હતો, અને એ સમયમાં લોકોની માન્યતા પણ એવી હતી કે જો અનાજના ભાવ વધે છે તો એનું કારણ એ કે જમીનના ભાડામાં પણ શું થયેલો છે? વધારો થયેલો છે, જેના કારણે એના ઉપર ઉગેલું જે અનાજ છે એની કિંમતમાં વધારો થયેલો છે. તો રિકાર્ડોએ આ સિદ્ધાંત દ્વારા એવું પુરવાર કરવાનો પ્રયત્ન કર્યો છે કે અનાજના ઊંચા ભાવ હોવાથી જમીનના ભાડા વધ્યા છે. તો શું કીધું છે ક્લિયરલી? કે અનાજનો ભાવ વધાર્યો છે, એટલા માટે જમીનનું ભાડું પણ શું થયું છે? વધ્યું છે. એટલે કે જમીનનો ભાડાનો વધારો એ અનાજના ભાવ વધારવાનું કારણ નથી, પરંતુ પરિણામ છે, એમ કહેવા માગે છે. એટલે રિકાર્ડો એવું કહે છે કે પહેલાં અનાજનો ભાવ વધે છે, અને અનાજનો ભાવ વધે છે એટલા માટે જમીનના ભાડામાં પણ શું થઈ રહ્યો છે? વધારો થઈ રહ્યો છે. ઓકે, એટલા માટે ક્લિયરલી આપણને પોઈન્ટ આઉટ કરીને બતાવવામાં આવેલું છે કે જમીનનો ભાડાનો વધારો એ અનાજના ભાવ વધારાનું કારણ નથી, પરંતુ શું છે? પરિણામ છે. અનાજના ભાવ વધારા માટે અનાજના કાયદા જવાબદાર છે. એટલે કે જે ભાવ વધારો થઈ રહ્યો છે અનાજની અંદર, એનું રીઝન શું? કે ગવર્મેન્ટ દ્વારા જેટલા પણ જુદા જુદા પ્રકારના કાયદા બનાવવામાં આવે છે એના કારણે અનાજ મોંઘું થાય છે, અને અનાજ મોંઘું થાય છે અને એના જ કારણે જમીનનું જે ભાડું છે એમાં વધારો થાય છે. ઓકે, તો અલ્ટિમેટલી અનાજની અંદર જે કિંમતમાં વધારો ઘટાડો થાય છે એના કારણે, એના પરિણામ સ્વરૂપે આપણને જે જમીન છે એના ભાડામાં વધારો થયેલો જોવા મળે છે, તેમ કહેવામાં આવેલું છે. અનાજની આયાતના કાયદા નાબૂદ કરાય
તો અનાજની આયાત વધી અનાજના ભાવ ઘટે છે અને જમીનદારોને મળતું ભાડું પણ ઘટે છે. રિકાર્ડોના ભાડાના ખ્યાલને મુખ્યત્વે નીચેની ખાસિયતો આપવામાં આવેલી છે. તો તમને આ જે વસ્તુ આપી છે પેજ નંબર 87 ઉપર છે. નેક્સ્ટ પેજ હું તમને શેર કરું છું. ઓકે, તો તમે જોઈ શકો છો પેજ નંબર 88 ઉપર 88 નંબરના પેજ ઉપર તમને રિકાર્ડોના ભાડાના ખ્યાલની ખાસિયતો એટલે કે લાક્ષણિકતા આપવામાં આવેલી છે. ઓકે, સો ઇન ધેટ નંબર 1 પહેલી લાક્ષણિકતા એ કે જમીનની ખાસિયત. તો જમીનની ખાસિયતમાં આપણને શું કીધું છે કે ભાડું માત્ર જમીનની જ ખાસિયત છે, એટલે કે ઉત્પાદનના જમીન નામના સાધનને જ ભાડું મળે છે. એટલે રિકાર્ડો એવું આપણને કહેવા માંગે છે કે ભાડું જો કોઈને મળશે તો તે ફક્ત ને ફક્ત જમીન છે કે જેને ભાડું મળે છે, અન્ય કોઈ પણ સાધનને ભાડું મળતું નથી. ઓકે, દેન પોઈન્ટ નંબર 2 આપ્યું છે ભાડું શું છે, વોટ ઇઝ રેન્ટ. તો ડેવિડ રિકાર્ડોના મતે જમીનના મૂળ અને અવિનાશી તત્વોના વપરાશ બદલ જમીનની પેદાશમાંથી જમીનના માલિકને આપવો પડતો હિસ્સો એ ભાડું કહેવાય છે. ફરી એકવાર વાંચું છું, ધ્યાન આપજો. ડેવિડ રિકાર્ડોના મત મુજબ જમીનના મૂળ અને અવિનાશી તત્વોના વપરાશ બદલ, એટલે કે આપણને ખબર છે જમીન આપણને કુદરત તરફથી મળેલી છે. ઓકે, હવે કુદરત તરફથી મળેલી વસ્તુની અંદર આપણને એના મૂળ અને ઘણા બધા અવિનાશી તત્વો પણ જોવા મળે છે કે જેનો આપણે શું કરીએ છીએ, વપરાશ કરીએ છીએ. તો નોર્મલ છે, પહેલા જે તત્વો હતા અવિનાશી તત્વો જે જમીનની અંદર સમાયેલા હતા એ જમીનમાંથી આપણે એ વપરાશી તત્વોનો શું કર્યો, ઉપયોગ કર્યો છે, વપરાશ કર્યો છે અને એના બદલામાં પેદાશમાંથી જમીનનો જે માલિક છે, ખરેખર જે એનો માલિક છે એને આપણે શું કરવું પડે છે, કમ્પલસરી થોડું ઘણું કોન્ટ્રીબ્યુશન આપવું પડે છે. ઓકે, તો જે તમે કોન્ટ્રીબ્યુશન આપો છો એ ભાડું છે. અને તેના મતે જમીન એ કુદરતી બક્ષિસ છે, તે માનવના પ્રયત્નોનું પરિણામ નથી. જમીનનું ઉત્પાદન ખર્ચ કેવું છે, શૂન્ય. હવે નોર્મલ છે કે જમીન એ જાતે બનેલી છે, કોઈએ જમીન બનાવેલી નથી, કોઈ પણ માણસો દ્વારા બનાવવામાં આવેલી નથી. એટલે કે જમીનનું ઉત્પાદન ખર્ચ કેવું છે, શૂન્ય છે. ઓકે, નંબર 3 જમીનની ફળદ્રુપતાનો તફાવત. એટલે કે જે જમીન છે એ પૃથ્વી ઉપર ઘણી બધી જગ્યાએ આપણને જોવા મળે છે, પરંતુ જમીનની અંદર જે ફળદ્રુપતા હોવી જોઈએ તે દરેકે દરેક જગ્યાએ સરખી જોવા મળતી નથી. ઓકે, તો કીધું છે એની અંદર ડેવિડ રિકાર્ડોના મતે ભાડું ઉદ્ભવવાનું કારણ એ જમીનની ફળદ્રુપતામાં રહેલો તફાવત છે. તો સિમ્પલ છે કે જ્યાં જમીન વધારે ફળદ્રુપ હશે તેનું ભાડું વધારે હશે, જ્યાં જમીન બંજર હશે કે પછી ત્યાં રેગિસ્તાન હશે, રેતાળ જમીન હશે તો ત્યાં એનું ભાડું ઓછું હશે. ઓકે, તો ક્લિયરલી કીધું છે આપણને ઓછી ફળદ્રુપ જમીન કરતાં વધુ ફળદ્રુપ જમીનને ભાડું વધુ મળે છે. જો બધી જ જમીન એક સરખી ફળદ્રુપતા ધરાવતી હોય તો ભાડું ઉદ્ભવતું નથી. ઓકે, તો ડેવિડ રિકાર્ડોના મતે ભાડું એ કુદરતની કૃપણતાનું પરિણામ છે. કુદરતી રીતે મળતી જમીનની ફળદ્રુપતામાં તફાવત હોવાથી જ ઓછી ફળદ્રુપ જમીન કરતાં વધુ ફળદ્રુપ જમીનને ભાડું મળે છે. એટલે કે આ વસ્તુ એક કુદરત તરફથી બનેલી છે, કોઈ માણસો દ્વારા એમાં કોઈ પણ જાતનો સુધારો વધારો કરવામાં આવેલો નથી. જમીન એ નેચરલી વસ્તુ બનેલી છે અને જમીનની ફળદ્રુપતા દરેકે દરેક જગ્યાએ સરખી નથી. ઓકે, જ્યાં વધારે ફળદ્રુપ છે ત્યાં ભાડું વધારે મળશે, ઓછી ફળદ્રુપ હશે ત્યાં ભાડું ઓછું મળશે. ઓકે, પછી આપ્યું છે આપણને સીમાંત જમીન. કેવી જમીન? સીમાંત જમીન. તો રિકાર્ડોના ભાડા વગરની જમીનની કલ્પના કરી છે. કોની જમીનની? ભાડા વગરની જમીન, એટલે કે એવી જમીન કે જ્યાં ભાડું તમને મળતું ન હોય. તો જે જમીનમાંથી ઉત્પાદન ખર્ચ નીકળી રહે તેટલી ઉપજ આવક થતી હોય તો તે સીમાંત જમીન છે. એટલે કે તમે 100 રૂપિયા નાખો છો જમીન પાછળ તો તમને એનામાંથી એક્ઝેક્ટ 100 રૂપિયા જ મળે છે, તો એને શું કહેવાય? સીમાંત જમીન. તો આવી સીમાંત જમીનના વપરાશ બદલ કોઈ ભાડું મળતું નથી, તેથી તેને ભાડા વગરની જમીન તરીકે ઓળખાવવામાં આવેલી છે. ક્લિયર છે? અહીંયા સુધી જ વાંચજો, આગળ વાંચવાની જરૂર નથી. નેક્સ્ટ પોઈન્ટ નંબર 5 તમને આપવામાં આવેલો છે, પૂર્વ સીમાંત જમીન. તો ચોથા નંબરમાં તમને સીમાંત જમીન કીધી છે અને 5મા નંબરમાં પૂર્વ સીમાંત જમીન કીધી છે.
વેઇટ અ મિનિટ, તમને શેર કરું છું. ઓકે, હિયર તમે જોઈ શકો છો ટોપ ઉપર તમને આપવામાં આવેલું છે પૂર્વ સીમાંત જમીન. તો રિકાર્ડોના મતે સીમાંત જમીન પ્રમાણમાં ઉત્પાદન ખર્ચ નીકળી રહે તે રીતે ખેત પેદાશની કિંમત નક્કી થાય છે અને આથી તેના કરતાં વધુ ફળદ્રુપ જમીનને ઉત્પાદન ખર્ચ કરતાં વધુ ઉપજ મળે છે. નોર્મલ વસ્તુ તમને કહેવામાં આવી છે. સીમાંત જમીન એટલે હમણાં જ આપણે જોયું કે એવા પ્રકારની જમીન કે જેમાં તમે 100 રૂપિયા નાખો છો તો 100 રૂપિયા જ પાછા મળે છે. ઓકે, પરંતુ આથી તેના કરતાં વધુ ફળદ્રુપ જમીન હશે તો ઉત્પાદન ખર્ચ કરતાં વધુ ઉપજ મળશે. એટલે કે હવે તમે જે જમીનનો ઉપયોગ કરો છો એ કેવી છે? વધારે ફર્ટાઇલ છે. તો તમે 100 રૂપિયા નાખો છો તો તમને એના ઉપર 200 રૂપિયા 250 રૂપિયા વસ્તુનું ઉત્પાદન મળે તો એ તમારી કેવી કહેવાય? ઉપજ કહેવાય. ઓકે, અને આવી જમીનને પૂર્વ સીમાંત જમીન કહેવામાં આવે છે. અને આવી પૂર્વ સીમાંત જમીનના માલિકને ભાડું કમાતા હોય છે. અને પૂર્વ સીમાંત જમીનમાં પણ જે જમીનની ફળદ્રુપતા વધુ હોય તે જમીનને આર્થિક ભાડું વધુ મળશે અને જે જમીનની ફળદ્રુપતા ઓછી હોય તેને ઓછું આર્થિક ભાડું મળતું જોવા મળે છે. તો યાદ રાખજો કોન્સેપ્ટ સીમાંત જમીન અને પૂર્વ સીમાંત જમીન. જો સીમાંત જમીન છે એનો મતલબ કે તમે જમીન પાછળ 100 રૂપિયા ખર્ચ્યા અને એ 100 રૂપિયા ખર્ચ્યા છે તો એના અકોર્ડિંગ તમને 100 રૂપિયા રિટર્ન મળે છે. ઓકે, જ્યારે પૂર્વ સીમાંત જમીનમાં આપણને શું કીધું છે કે જમીન વધારે ફળદ્રુપ છે એટલે તમે 100 રૂપિયા ખર્ચો કરો છો તો જમીન તમને 250-300 રૂપિયા સુધી રિટર્ન આપે છે. એટલે કે રિટર્ન આપે છે એટલે પૈસા નથી આપતી, પરંતુ એના ઉપરનું જે ઉત્પાદન છે એ તમને 250 થી 300 રૂપિયા કમાઈને આપે છે. એનો મતલબ કે જે તમે ખર્ચો કરેલો છે એના પ્રમાણમાં તમને વધારે રિટર્ન મળ્યું તો એટલા એનો મતલબ શું થાય કે પૂર્વ સીમાંત જમીન છે. ઓકે, પછી છે નંબર 6 અનુપાર્જિત આવક. કેવી આવક? અનુપાર્જિત. તો અનુપાર્જિત આવકમાં આપણને કીધું છે કે ડેવિડ રિકાર્ડોના મતે જમીન માલિકને મળતી ભાડાની આવક અને અનુપાર્જિત આવક છે એટલે કે મહેનત વગરની આવક છે. હવે સપોઝ તમે કોઈ જમીનના માલિક છો, તમે એ જમીન અન્ય કોઈ વ્યક્તિને વાપરવા માટે આપેલી હોય તો તમે તો કોઈ કામ કરતા નથી, તમે ફક્ત જમીન ભાડા ઉપર આપી, બરાબર. છતાં પણ તમને મહિના પછી 2 મહિના પછી તમે જે પણ ભાડાનો કરાર નક્કી કરેલો હશે એના અકોર્ડિંગ તમને આવક થતી જોવા મળશે. એટલે કે આની અંદર તમે એના માલિક હોવા છતાં કોઈ પણ જાતના હાથ પગ હલાયા વગર, મહેનત મજૂરી કર્યા વગર તમને આવક થાય છે. એટલા માટે એને શું કીધું છે? મહેનત વગરની આવક કહેવામાં આવેલી છે. ઓકે, ક્લિયર છે? ફક્ત અને ફક્ત અનુપાર્જિત આવકની વ્યાખ્યા ડેફિનેશન ખાસ કરજો. ઓકે, પછી છે નંબર 7 ભાડું અને કિંમત. તો ડેવિડ રિકાર્ડોના મતે ભાડું કિંમતને એટલે કે ભાવને અસર કરતું નથી. ઓછી ફળદ્રુપ જમીનના ખેડાણ હેઠળ લાવતા તેમાંથી હેક્ટર દીઠ ઉપજ ઓછી થતી હોવાથી તેનું ઉત્પાદન ખર્ચ નીકળે તે પ્રમાણે ખેત પેદાશના ભાવ નક્કી કરાતા હોવાથી ભાવમાં વધારો થાય છે અને આ ભાવ વધવાના કારણે પૂર્વ સીમાંત જમીનની આવક તેના ઉત્પાદન ખર્ચ કરતાં વધુ થાય છે અને જેના કારણે શું ઉદ્ભવે છે? જેના પરિણામે શું ઉદ્ભવે છે? ભાડું ઉદ્ભવે છે. તો આમ પ્રથમ ભાવ વધે છે અને પરિણામે ભાડું વધે છે. આમ બીજા શબ્દોમાં કહીએ તો ભાડું ભાવમાં પ્રવેશતું નથી. ઓકે, ક્લિયર છે? તો આટલા 7 પોઈન્ટ્સ તમને આપવામાં આવેલા છે. કોના અકોર્ડિંગ? રિકાર્ડોના ભાડાના ખ્યાલની લાક્ષણિકતાઓ અથવા તો એની ખાસિયતોના અકોર્ડિંગ. ક્લિયર છે? પછી પોઈન્ટ નંબર 3 જેમાં તમને એના વિશેની સમજૂતી આપવામાં આવેલી છે. તો સમજૂતીમાં સૌથી પહેલાં શું કીધું છે? તો ડેવિડ રિકાર્ડોના મતે જમીનના મૂળ અને અવિનાશી તત્વોની વપરાશ બદલ જમીનની પેદાશમાંથી જમીનના માલિકને ચૂકવવી પડતી રકમને આપણે શું કહીશું? ભાડું કહીશું. તો આ ડેફિનેશન આપણે આગળ પણ જોઈ. તો આ ભાડું માત્ર જમીનની જ વિશિષ્ટતા છે. આ તમને અહીંયા નેક્સ્ટ પેજ ઉપર આપેલું છે. એટલે કે ભાડું માત્ર જમીનની જ વિશિષ્ટતા છે, જમીનની જ ખાસિયત છે. અને ભાડું ઉદ્ભવવાનું કારણ એ જમીનની ફળદ્રુપતામાં રહેલો તફાવત છે. ઓકે, એટલે કે ભાડું ઉદ્ભવે છે એનું કારણ શું?
કારણ કે અમુક જમીન વધારે ફળદ્રુપ છે, જ્યારે અમુક જમીન એ કમ્પેરેટિવલી ઓછી ફળદ્રુપ છે અથવા ફળદ્રુપ નથી. ઓકે, હવે એના માટે આપણને ઘણી બધી ધારણાઓ પણ આપવામાં આવેલી છે. તમે જોઈ શકો છો બુકની અંદર પેજ નંબર 89 ઉપર તમને જુદી જુદી 13 ધારણાઓ આપવામાં આવેલી છે. કેટલી? 13 ધારણાઓ આપવામાં આવેલી છે. એમાં પણ તમે ખાસ જોજો તો દરેકે દરેક પોઈન્ટમાં તમને અમુક અમુક શબ્દો બોલ્ડમાં આપેલા છે. તો જે બોલ્ડમાં શબ્દો આપેલા છે એ ધારણાઓ છે. ઓકે, તો જો સૌથી પહેલો પોઈન્ટ તમને શું કીધો છે કે જમીનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ છે. કેવો છે? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ છે. એટલે કે જમીનને મળતી ભાડાની રકમમાં વધઘટ થવા છતાં પણ જમીનના પુરવઠામાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે કોઈ જમીનની કિંમત 1 લાખ રૂપિયા હતી, તમે ખરીદી, હવે તમે એ જ જમીન 2 લાખ રૂપિયામાં વેચો છો, તો શું એ જમીનનું પ્રમાણ ડબલ થઈ જશે? શું એ જમીનનું પ્રમાણ પહેલાં કરતાં બમણું થઈ જશે? નહીં થાય. કેમ? કારણ કે જમીનનો પુરવઠો એટલો ને એટલો જ જોવા મળશે. કિંમતમાં વધારો ઘટાડો થાય છે, પરંતુ પુરવઠામાં વધારો ઘટાડો થતો નથી. ઓકે, નંબર 2, ભાડું માત્ર જમીનના માલિકને જ મળે છે. એટલે કે જમીન સિવાયના શ્રમિક, યોજક અને મૂડીપતિ નામના સાધનને ભાડું મળતું નથી. ક્લિયર છે? 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ, નિયોજન. એમાંથી જે જમીનનો માલિક હશે એને જ ભાડું મળશે, બાકી કોઈને ભાડું મળશે નહીં. નંબર 3, દેશમાં પ્રાપ્ત થતી જમીનની ફળદ્રુપતામાં તફાવત છે. જો દેશની બધી જ જમીન એક સરખી ફળદ્રુપતાવાળી હોય તો ઓછી ફળદ્રુપ જમીનના ખેડાણ હેઠળ આવતા પ્રશ્ન ઉદ્ભવતો નથી. એટલે કે પૂર્વ સીમાંત જમીન એ અસ્તિત્વમાં આવતી નથી. પણ આપણને ખબર છે કે દરેકે દરેક જગ્યાએ જમીનની ફળદ્રુપતામાં વધારો ઘટાડો થાય છે. ઓકે, નંબર 4, જમીનનો માત્ર એક જ અનાજ ઉગાડવામાં ઉપયોગ થાય છે. જો કે આપણને ખબર છે કે જમીનનો ઉપયોગ ફક્ત ને ફક્ત અનાજ ઉગાડવા માટે નથી થતો. એના ઉપર ફેક્ટરીઓ બને છે, રોડ બને છે, એવા ઘણા બધા અલગ અલગ પ્રકારના કાર્યો જમીન ઉપર કરતા આપણે જોઈ શકીએ છીએ. જ્યારે આપણને સિદ્ધાંતની ધારણામાં શું કીધું છે કે જમીનનો માત્ર એક જ ઉપયોગ છે, જે છે અનાજ ઉગાડવા માટે. જમીનને એક ઉપયોગી ધારી લીધેલી છે. જમીનના મકાન કે ફેક્ટરી બાંધવાના કે બીજા કોઈ વૈકલ્પિક ઉપયોગો નથી તેમ આમાં ધારી લીધેલું છે. ઓકે, ક્લિયર છે? નંબર 5, જમીનની અછત છે. આપણને ખબર છે કે પૃથ્વી ઉપર જમીનની ટકાવારી, પાણીની ટકાવારી એટલે કે સમુદ્રની ટકાવારીમાં ઘણી બધી ઓછી છે. આપણે જાણીએ છીએ કે 30% ભાગમાં જ જમીન આવેલી છે, જ્યારે 70% ભાગમાં દરિયાઈ સમુદ્ર આવેલું છે. એટલે કે વસ્તી વધતા કે અન્ય કારણોસર ખેત પેદાશની માંગ વધતા તેને પહોંચી વળવા માટે જરૂરી ફળદ્રુપ જમીનની અછત છે. કેવી છે? અછત છે. જો આવી જમીનની અછત ના હોય તો ઓછી ફળદ્રુપ જમીન ખેડાણ હેઠળ લાવવાનો પ્રશ્ન જ ના ઉદ્ભવે અને ભાડું પણ ઉદ્ભવી શકતું નથી. ઓકે, ક્લિયર છે? પછી આપ્યું છે નંબર 7, જમીન ઉપર થતા ઉત્પાદનમાં ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે. હવે સિમ્પલ છે, તમે જ્યારે નવી નવી જમીન લો છો, ફળદ્રુપ જમીન છે, ઓકે, પરંતુ હવે એ ફળદ્રુપ જમીન ઉપર તમે કમ્પલસરી કન્ટિન્યુ 6 વર્ષ સુધી, 7 વર્ષ સુધી કે 10 વર્ષ સુધી ખેતી કરી હોય તો શું એ જમીનની ફળદ્રુપતામાં ઘટાડો નહીં આવે? આવશે કમ્પલસરી. જ્યારે જમીન ઉપર ફક્ત ને ફક્ત શરૂઆતની વાત કરીએ તો તમને ઉત્પાદન સારું એવું આપતી જોવા મળશે, પરંતુ જમીનનો તમે જો કન્ટિન્યુઅસ વપરાશ કરશો તો જમીનમાંના જે પોષક તત્વો છે એનું પ્રમાણ પણ ઘટતું જશે, જેના કારણે આપણને ઘટતી પેદાશનો નિયમ લાગુ થયેલો જોવા મળે છે. ઓકે, એટલા માટે આપણે શું કરીએ છીએ? જમીનની અંદર પોષક તત્વો બહારથી પણ ઉમેરીએ છીએ. જેમ કે અલગ અલગ પ્રકારના ખાતરો, કૃત્રિમ ખાતર, કુદરતી ખાતર આપણે ઉમેરીએ છીએ કે જેના કારણે જમીનની અંદરના જે પોષક તત્વો છે એ એવા ને એવા મેન્ટેન રહી શકે. ઓકે, ક્લિયર છે? તો પોઈન્ટ નંબર 6 સુધી તમને અહીંયા આપેલું છે. નેક્સ્ટ તમે પોઈન્ટ નંબર 7 આપવામાં આવેલો છે, સ્ક્રીન ઉપર છે તમારા, તમે જોઈ શકો છો. ખેત પેદાશના બજારમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે. એટલે કે
ખેત પેદાશની કિંમત બજાર માંગ અને બજાર પુરવઠા દ્વારા નક્કી થાય છે અને તે બધી જ જગ્યાએ સમાન રહે છે તેવું માની લેવામાં આવેલું છે. ઓકે. નંબર 8, જમીનનો ઉપયોગ ફળદ્રુપતાના ક્રમ પ્રમાણે થાય છે. એટલે કે જે વધારે પડતી ફળદ્રુપ છે એનો ઉપયોગ પહેલાં થાય અને ઓછી હોય તો એનો ઉપયોગ ઓછો થાય છે. એટલે કે સૌથી પહેલાં વધુ ફળદ્રુપ જમીનનું ખેડાણ હેઠળ આવે છે અને ત્યારબાદ ઓછી ફળદ્રુપ જમીન ખેડાણ હેઠળ લાવવામાં આવે છે. ઓકે. નંબર 9, માનવ વસ્તીમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. તો આ ધારણા તદ્દન સાચી છે. આપણે જોઈએ છીએ કે કમ્પલસરી દેશમાં વસ્તી વધારો થઈ રહ્યો છે. એના પછી છે નંબર 10, ભાડું માત્ર ટૂંકા ગાળાની નહીં પરંતુ લાંબા ગાળાની ઘટના છે. ઓકે. કારણ કે ઓછામાં ઓછા તમે ભાડું ક્યારે ચૂકવો છો? મહિને ચૂકવો છો, એટલે કે 30 દિવસનો સમયગાળો એમાં આપણને જોવા મળે છે. નંબર 11, ખેત પેદાશના ભાવ સીમાંત જમીનનું ઉત્પાદન ખર્ચ અને તેની ઉપજ સરખા થઈ રહે તે રીતે કરવામાં આવે છે. ઓકે. અને 12 નંબરમાં કીધું છે સાધન દ્રષ્ટિએ પણ જમીનની મહત્વતામાં તફાવત છે. એટલે કે અમુક જગ્યાએ આવેલી જમીન અન્ય જગ્યાએ આવેલી જમીન કરતાં વધતું ઓછું મહત્વ ધરાવે છે. એટલે સિમ્પલ છે. તમે નોર્મલી શું જોશો કે જે ફળદ્રુપ જમીન છે એનું મહત્વ વધારે જોવા મળશે, જ્યારે ઓછી ફળદ્રુપ જમીન હશે તો એનું મહત્વ ઓછું જોવા મળશે. ઓકે. દરેક જમીનના ટુકડા ઉપર 13 નંબરના પોઈન્ટમાં કીધું છે દરેક જમીનના ટુકડા ઉપર સરખું ઉત્પાદન ખર્ચ કરવામાં આવે છે. એટલે કે ભલે જમીન ફળદ્રુપ હોય કે પછી ઓછી ફળદ્રુપ હોય પણ બધા ઉપર સરખું ખર્ચ કરવામાં આવે છે એવું આપણને કહેવામાં આવેલું છે. ક્લિયર છે? સો આટલા 13 પોઈન્ટ તમને સિદ્ધાંતની ધારણા તરીકે આપવામાં આવેલા છે. ઓકે. ધેન વી હેવ ગિવન બી. પછી બીમાં આપણને આપ્યું છે ઉદાહરણ દ્વારા સમજૂતી. તો તમે બુકની અંદર ઉદાહરણ જોશો તો ઘણું બધું તમને કોમ્પ્લિકેટેડ વસ્તુ આપવામાં આવેલી છે, પરંતુ હું જેટલું શેર કરું છું, સમજાવું છું એટલું જ તમારે પણ ધ્યાનમાં લેવાનું છે. બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. ઓકે. તો આપ્યું છે એની અંદર, ધારો કે કોઈ એક નવા ટાપુ ઉપર અમુક માણસોની ટુકડી રહેવા જાય છે અને આ ટાપુ ઉપર જુદી જુદી ફળદ્રુપતાવાળી ABCD વગેરે પ્રકારની જમીન છે. 4 પ્રકારની ABCD. સૌ પ્રથમ ઉત્તમ પ્રકારની A જમીન, ત્યારબાદ ઉતરતી કક્ષાની B, C અને D વગેરે જમીનને ખેડાણ હેઠળ લે છે. તો ટાપુ ઉપર વસ્તી વધતા ઉત્તરોત્તર ઓછી ફળદ્રુપ જમીન તરફ ખેડાણ હેઠળ લેવામાં આવે છે. એટલે કે જ્યારે સંખ્યા ઓછી હતી ત્યારે ફળદ્રુપ જમીન ઉપર ઉત્પાદન કરવામાં આવતું હતું, પરંતુ જેમ જેમ વસ્તી વધારો થાય છે તેમ તમે શું કરો છો? એ જમીનનો તો તમે ઉપયોગ કરતા જ હતા, પછી તમે બીનો પણ ઉપયોગ કર્યો, સીનો પણ ઉપયોગ કર્યો અને ડીનો પણ ઉપયોગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તો આ જમીન ઉપર એક સરખું ઉત્પાદન ખર્ચ કરવા છતાં પણ તેમાંથી ઘઉંનું ઉત્પાદન, કોનું ઉત્પાદન? ઘઉંનું ઉત્પાદન નીચે મુજબ છે. ઓકે. હવે તમે જોઈ શકો છો નેક્સ્ટ પેજ ઉપર, પેજ નંબર 90 ઉપર તમને આ કોઠો આપવામાં આવેલો છે. જોઈ શકો છો જમીનનો પ્રકાર આપેલો છે ABCD. એના પાછળ ઉત્પાદન ખર્ચ એટલે કે શ્રમ અને મૂડી રૂપિયામાં દરેકે દરેક જમીન ઉપર તમે 400 રૂપિયા એમ ખર્ચો કર્યો છે. બરાબર. તો એ જમીન વધારે ફળદ્રુપ હતી, એ જમીન વધારે પડતી ફળદ્રુપ હતી, જેના કારણે 400 રૂપિયાના ખર્ચના કરવા છતાં પણ તમને 200 કિલો ઘઉંનું ઉત્પાદન જોવા મળે છે. એ જ સમયે બી જમીન ઉપર પણ તમે 400 રૂપિયા ખર્ચો કર્યો હતો પણ ઉત્પાદન તમને કેટલું મળ્યું? 150 કિલોગ્રામ. સી જમીન ઉપર પણ તમે 400 રૂપિયા ખર્ચો કર્યો હતો પણ ઉત્પાદન તમને મળ્યું 80 કિલોગ્રામ. એવી જ રીતે તમે ડી જમીન ઉપર પણ 400 રૂપિયા ખર્ચો કર્યો હતો પરંતુ ઉત્પાદન મળ્યું 50 કિલોગ્રામ. ઓકે. પછી નેક્સ્ટ ચોથી કોલમમાં તમને આપવામાં આવેલું છે ઘઉંની કિંમત કિલોગ્રામ દીઠ, એટલે કે 1 કિલોગ્રામ પાછળ રૂપિયા. હવે નોર્મલ વસ્તુ છે. હવે પહેલામાં તમને 200 આપેલા છે, બીજામાં 150 આપેલા છે અને ત્રીજાની અંદર 80 આપેલા છે. પણ કિલોગ્રામમાં કિંમત તમે જોશો તો ઘઉંની કિંમત કિલોગ્રામની અંદર 3 A B C માં 5 આપવામાં આવેલી છે. ઓકે. ડીમાં તમને આપવામાં આવેલું નથી. એવી જ રીતે જ્યારે તમે ઘઉંનું વેચાણ કરો છો તો તમારે શું કરવાનું? જે કોલમ નંબર તમને આપવામાં આવેલી છે જુદી જુદી,
એટલે કે કોલમ નંબર 3 અને 4, એટલે કે જે સર્કલ કરીને બતાવું છું આ કોલમ અને આ કોલમ, એ બંને વચ્ચે તમારે શું કરવો પડશે? કમ્પલસરી ગુણાકાર કરવાનો રહેશે. શું કરવાનો રહેશે? ગુણાકાર કરવાનો રહેશે. સો દેટ તમને ખબર પડશે કે અહીંયા જે સંબંધ આપવામાં આવેલો છે એ છે ગુણાકારનો સંબંધ. કયો સંબંધ? ગુણાકારનો સંબંધ. તો 200 ગુણ્યા 5 કરશો તો આન્સર તમને મળશે 1000. પછી 150 ગુણ્યા 5 કરશો તો આન્સર મળશે 750. પછી 80 ગુણ્યા 5 કરશો તો આન્સર મળશે 400 રૂપિયા. ઓકે, ક્લિયર છે? તો અહીંયા તમને જે 5મા નંબરની કોલમ આપેલી છે એમાં કશું જ નથી, પરંતુ ત્રીજી અને ચોથી કોલમનો ગુણાકાર કરીને કુલ વેચાણ આવક આપવામાં આવેલી છે. ઓકે, તમે ક્લિયરલી જોઈ શકો છો. હવે સૌથી પહેલાં તમે શું કર્યું હતું જો હવે તમને બતાવી દો થોડું ક્લિયર કરીને. હવે ધ્યાન આપજો ખાસ. આ જે છે એ છે કુલ વેચાણની આવક અને આ છે તમારો ખર્ચો. તમે જે ખર્ચો કર્યો હતો તે. તો આ 1000માંથી 400 બાદ કરશો તો તમને ભાડું કેટલું જોવા મળશે? 600 રૂપિયા રિટર્ન. એના પછી 750 રૂપિયા તમને રિટર્ન મળે છે, એમાંથી તમારે ખર્ચો કાઢી નાખવાનો, તો આન્સર તમને મળશે 350 રૂપિયા. ઓકે, એવી જ રીતે તમે શું કરો છો? 400 રૂપિયા તમને વેચાણમાંથી આવક થાય છે, જ્યારે તમારું ખર્ચો પણ કેટલો હતો? 400 રૂપિયા હતો. ક્લિયરલી જોઈ શકો છો. પહેલાંની અંદર શું કર્યું? 1000 માઇનસ 400 એટલે આન્સર આવ્યો 600 રૂપિયા. બરાબર. એના પછી બીજામાં આપ્યું છે 750 રૂપિયા. તો 750માંથી તમારે ફરીથી 400 રૂપિયા બાદ કરવાના, તો આન્સર તમને શું જોવા મળશે? તો આન્સર જોવા મળશે 350 રૂપિયા. ઓકે, એવી જ રીતે સીની અંદર તમે 400 રૂપિયા શું જોવા મળે છે? આવક જોવા મળે છે. એમાંથી તમે ખર્ચો કેટલો કર્યો હતો શરૂઆતમાં? 400 રૂપિયાનો. તો હવે તમને રિટર્ન કેટલું મળ્યું? તો કે 0 રૂપિયા. એને કહેવામાં આવે છે બ્રેક ઇવન પોઈન્ટ. એટલે જેટલો તમે ખર્ચો કર્યો એટલા પૈસા રિટર્ન મળ્યા. પરંતુ ડીમાં તમને કશું જ જોવા મળતું નથી. એનું કારણ શું? કારણ કે ડી જમીન એ સૌથી ઓછી ફળદ્રુપ જોવા મળે છે. કેવી જોવા મળે છે? સૌથી ઓછી ફળદ્રુપ જોવા મળે છે. ઓકે, હવે આ જે સમજૂતી મેં તમને અહીંયા કેલ્ક્યુલેશન કરીને સમજાવી છે એ જ વસ્તુ તમને નીચે આજે તમે થિયરી જોઈ રહ્યા છો, જેટલું તમને સ્ક્રીન ઉપર આપવામાં આવેલું છે, યાદ રાખજો, આ જેટલું પણ તમને સ્ક્રીન ઉપર થિયરી જોવા મળે છે, આ થિયરી તમારે શાંતિથી એક વખત શું કરવાની છે? વાંચવાની છે. તમે વાંચી લેશો એટલે ઓટોમેટિકલી તમને આનો કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જશે. ક્લિયર છે? એટલે આ થિયરી અત્યારે વાંચવા પાછળ હું સમય બગાડતો નથી. તમે શાંતિથી વાંચજો. કોઈ ડાઉટ, ક્વેશ્ચન, ક્વેરી હોય તો મને પૂછજો. પણ તમારી સ્ક્રીન ઉપર જેટલું બતાવેલું છે ફક્ત ને ફક્ત તમારે એટલું જ કરવાનું છે. એનાથી વધારે અને વિશેષ તમારે કરવાની જરૂર નથી. ક્લિયર છે? હવે આગળ નેક્સ્ટ પેજ ઉપર તમને શું કરવાનું? તો તમે જોશો પોઈન્ટ નંબર 6 તમને આપવામાં આવેલું છે. ભાડું કુદરતની કૃપણતાનો પરિણામ છે, કે જેની અંદર પેજ નંબર 92 ઉપર, કયા પેજ ઉપર? પેજ નંબર 92 ઉપર તમે હમણાં જે કોઠો જોયો એની સમજૂતી આપવામાં આવેલી છે, જેને ગ્રાફ ઉપર મૂકવામાં આવેલું છે. તમે જોઈ શકો છો એક્સ અક્ષ ઉપર શું આપવામાં આવેલું છે? જમીનના પ્રકાર આપવામાં આવેલા છે, અને વાય અક્ષ ઉપર તમને આવક આપવામાં આવેલી છે. ક્લિયર છે? તો હવે કર્યું છે શું? તો શરૂઆતમાં તમને બતાવવામાં આવેલું છે કે આ જે નીચે તમને 400 રકમ જોવા મળે છે, તો એ જમીન A, B, C આ ત્રણેય જમીન હતી. એના પાછળ તમે જે ખર્ચો કરેલો છે 400 રૂપિયાનો એ બતાવવામાં આવેલો છે. ઓકે, એના પછી જમીન A ઉપર તમને કેટલા પૈસા રિટર્નમાં મળ્યા હતા? તો કે 1000 રૂપિયા. કેટલા મળ્યા હતા? 1000 રૂપિયા મળ્યા હતા. તો હવે 1000માંથી કોનામાંથી? 1000 રૂપિયામાંથી તમે શું કરો છો? 400 રૂપિયા ભાડું બાદ કરી નાખો છો, તો તમને આન્સર કેટલો મળશે? 600 રૂપિયા મળશે. એવી જ રીતે બી જમીનમાં પણ તમે 400 રૂપિયા ખર્ચા કર્યા હતા, પરંતુ તમને પૈસા રિટર્ન કેટલા મળ્યા? 750. તો 750માંથી પણ તમે 400 બાદ કરી નાખશો તો મળશે આન્સર તમને 350 રૂપિયા. જ્યારે સી જમીન એક એવા પ્રકારની છે કે જેમાં તમે 400 રૂપિયા ખર્ચ્યા હતા અને તમને રિટર્નમાં પણ કેટલા મળ્યા? 400 જ મળ્યા. એટલે કે તમને
એમાં સીમાંત જમીનનું પ્રમાણ જોવા મળશે. કોનો પ્રકાર જોવા મળશે? સીમાંત જમીન. જ્યારે તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે સીની ઉપર 0, એટલે કે તમે 400 રૂપિયા ખર્ચ્યા અને 400 રૂપિયા મળ્યા તો એને કહેવાય સીમાંત જમીન. જ્યારે એ અને બી બંને જમીન પૂર્વ સીમાંત ગણવામાં આવશે. કેમ? કારણ કે તમે ખર્ચો ઓછો કર્યો છે અને તમને આવક વધારે થઈ છે. તે એવા પ્રકારની જમીનને આપણે શું કહીશું? પૂર્વ સીમાંત જમીન કહીશું. ઓકે. જ્યારે સૌથી છેલ્લે તમને આપવામાં આવેલી છે ડી, તો એ ડી જમીન એવા પ્રકારની છે કે જે વણખેડાયેલી છે. એટલે કે એમાં તમે ગમે તેટલા પ્રયત્ન કરો છો પરંતુ કોઈ જાતનું અનાજ ઉગતું નથી. ક્લિયર છે? હવે એના માટે જ તમને અહીંયા પણ બાજુમાં સમજૂતી આપવામાં આવી છે. આ બુકના અકોર્ડિંગ સમજૂતી છે, પરંતુ આ જે ગ્રાફ તમે જોઈ શકો છો એ ગ્રાફ તમારે કમ્પલસરી એક્ઝામમાં ડ્રો કરવાનો રહેશે. આવી જ રીતે સમજૂતી તમારા શબ્દોમાં તમારે લખવાની રહેશે. જો તમને આવી રીતે ફાવતી હોય તો આવી રીતે પણ કરી શકો છો, અથવા પોતાના લેંગ્વેજની અંદર પણ તમે શું કરી શકો છો? સમજૂતી આપી શકો છો. ક્લિયર છે? સો આ છે નોર્મલ તમને રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત આપવામાં આવેલો છે. ક્લિયર? આગળ જોઈએ તો સૌથી પહેલાં આ જ પેજ ઉપર તમે જોઈ શકો છો રિકાર્ડોના ભાડાના સિદ્ધાંતની મર્યાદાઓ પણ આપવામાં આવેલી છે. ઓકે, તો વન બાય વન આપણે હવે એની મર્યાદાઓ ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીશું. આઈ નો થોડો લાંબો લેક્ચર છે, બટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એટલે ખાસ ધ્યાન આપજો. 10 પોઈન્ટ આપવામાં આવેલા છે. કેટલા છે? 10 પોઈન્ટ. એમાં સૌથી પહેલો પોઈન્ટ આપેલો છે ઐતિહાસિક સમર્થન નથી. એટલે કે ડેવિડ રિકાર્ડોનો આ જે સિદ્ધાંત છે એને દરેકે દરેક પ્રકારના અર્થશાસ્ત્રીઓ દ્વારા સ્વીકારવામાં આવેલો નથી એવું કહેવા માંગે છે. તો એની અંદર ડેવિડ રિકાર્ડોના આ સિદ્ધાંત પ્રમાણે વ્યક્તિઓ સૌપ્રથમ સૌથી વધુ ફળદ્રુપ જમીનને ખેડે છે અને ત્યારબાદ ઉત્તરોત્તર ઉતરતી કક્ષાની અને ઓછી ફળદ્રુપ જમીનને ખેડાણ હેઠળ લે છે, પરંતુ આ માન્યતાને ઐતિહાસિક સમર્થન મળતું નથી. દાખલા તરીકે અમેરિકામાં સૌપ્રથમ દરિયા કિનારામાં ઓછી ફળદ્રુપ જમીન અને ત્યારબાદ અંદરની બાજુ એટલે કે પશ્ચિમની વધુ ફળદ્રુપ જમીન તરફ ખેડાણ હેઠળ લેવામાં આવેલી હતી. તો ટૂંકમાં જમીનના વપરાશ અંગેના રિકાર્ડોએ સૂચવેલા ક્રમને ઐતિહાસિક સમર્થન મળેલું નથી. ઓકે. નંબર 2 આપ્યું છે જમીનના મૂળ અને અવિનાશી તત્વો અંગે. તો એમાં કીધું છે કે ડેવિડ રિકાર્ડોના ભાડાની સમજૂતીમાં જમીનના તત્વોના મૂળ અને અવિનાશી તત્વો દર્શાવ્યા છે. જમીનની વપરાશ છતાં તેનો નાશ થતો નથી તેમ દર્શાવીને ભાડાને લાંબા ગાળાની ઘટના ગણાવી છે, પરંતુ વાસ્તવમાં આપણને ખબર છે કે જમીનનો સતત ઉપયોગ થાય તો ઉત્પાદન શક્તિમાં શું થાય છે? વિનાશ સર્જાય છે. એટલે કે ઉત્પાદન પહેલાં જેટલું થતું નથી, ઘટી જાય છે. અને એ જ વસ્તુ મેન્ટેન રાખવા માટે ઘણી વખતે એનામાં શું કરવું પડે છે? આપણને પૂરતા પ્રમાણમાં ખાતર ઉમેરવું પડે છે, સિંચાઈ કરવી પડે છે. ઓકે. અને જો આવું ના કરો તો પછી જમીન ઉપર આપણને જે પણ ઉત્પાદન મળતું હતું એ મળશે નહીં. ઓકે, ક્લિયર છે? પછી નંબર 3માં આપેલું છે સીમાંત જમીન અંગે. તો રિકાર્ડોના ભાડાના ખ્યાલને સમજવા માટે સીમાંત જમીનની કલ્પના કરી છે અને સીમાંત નેક્સ્ટ પેજ ઉપર વેઇટ અ મિનિટ. સીમાંત જમીનને કોઈ ભાડું મળતું નથી. કોને ભાડું મળતું નથી? સીમાંત જમીનને કોઈ પણ ભાડું મળતું નથી અને આ જમીન ભાડા વગરની છે. કેવી છે? જમીન ભાડા વગરની છે. પરંતુ વાસ્તવમાં આવી જમીન શોધવી તે મુશ્કેલ છે તથા આવી જમીનની કલ્પના કરવી તે પણ કેવી ગણવામાં આવે છે? બિનજરૂરી ગણવામાં આવે છે. ઓકે. પોઈન્ટ નંબર 4માં કીધું છે ભાડાના કારણ અંગે. તો ડેવિડ રિકાર્ડોના મતે ભાડું ઉદ્ભવવાનું કારણ એ જમીનની ફળદ્રુપતામાં રહેલો તફાવત છે, પરંતુ આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે ભાડું એ જમીનની ફળદ્રુપતાનું તફાવત નથી, પરંતુ શું છે? પરિણામ છે. શું છે? પરંતુ આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે ભાડું એ જમીનની ફળદ્રુપતાનું તફાવતનું પરિણામ નથી, પરંતુ ફળદ્રુપ જમીનની અછતનું પરિણામ છે. કારણ કે આપણને ખબર છે કે પૃથ્વી ઉપર જમીન તો આપણને જોવા મળે છે, પરંતુ એ જમીન જે ફળદ્રુપ હોય એનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. ઓકે. જેમ કે દરિયામાં પાણી તો ઘણું બધું છે, પરંતુ પીવાલાયક પાણી કેવું છે? ખૂબ જ ઓછું છે. ઓકે.
પછી નંબર 5માં આપેલું છે ભાડું સાથી મળે છે, તો ભાડાનો તફાવત એમ પણ આપણને આપવામાં આવેલું છે. તો આ સિદ્ધાંત માત્ર જુદી જુદી જમીનના ભાડાનો તફાવત કેટલો છે તે સમજાવે છે, પરંતુ આ જમીનને ભાડું સાથી મળે છે તે સમજાવતો નથી. આ સિદ્ધાંત પ્રમાણે વધુ ફળદ્રુપ જમીનને વધુ, ઓછી ફળદ્રુપ જમીનને ઓછું ભાડું મળે છે. આમ ભાડાનો તફાવત સમજાવે છે, પરંતુ જમીનને વધુ ભાડું કયા કારણોસર મળે છે તેની ચર્ચા કરતો નથી. ઓકે, એના પછી નંબર 6 તમારી સ્ક્રીન ઉપર છે, આપ્યું છે આપણને કે માત્ર જમીનની વિશિષ્ટતા નથી. તો એની અંદર ડેવિડ રિકાર્ડોના મતે ભાડું એ જમીનના માત્ર જમીન નામના ઉત્પાદનના માત્ર જમીન નામના સાધનને જ મળે છે, એટલે કે ભાડું માત્ર જમીનની જ વિશિષ્ટતા છે. જ્યારે આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે ભાડું ઉત્પાદનના દરેકે દરેક સાધનને મળી શકે છે. એટલે કે જે 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજન, એ ચારે ચારને ભાડું મળી શકે છે. ફક્ત ને ફક્ત જમીનને મળે છે એવું કહેવું એ વસ્તુ યોગ્ય નથી. ઉત્પાદનના કોઈ પણ અછત ધરાવતા સાધનને તેની બદલા કમાણી કરતાં જે વધુ રકમ મળે એને આપણે શું કહીશું? ભાડું કહીશું. ઓકે, જ્યાં સુધી વાંચું છું ત્યાં સુધી જ તમારે પણ વાંચવાનું છે. ઓકે, નંબર 7 ભાડું અને ભાવના સંબંધ અંગે. તો આ સિદ્ધાંત મુજબ ભાડું ભાવમાં પ્રવેશતું નથી, એટલે કે પહેલાં ખેત પેદાશના ભાવ વધે છે, પછી ભાડું વધે છે. અને બીજા શબ્દોમાં કહીએ તો ડેવિડ રિકાર્ડોના મતે ભાવ વધારો એ કારણ છે અને ભાડું એ તેનું પરિણામ છે, એટલે કે ભાડું ભાવમાં પ્રવેશતું નથી. જ્યારે આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે ભાડું ભાવને અસર કરે છે, એટલે કે ભાડું વધતા વસ્તુના ઉત્પાદન ખર્ચ વધવાથી વસ્તુના ભાવમાં વધારો થાય છે. અને બીજા શબ્દોમાં કહીએ તો ભાડું એ કારણ છે અને ભાવ વધારો એ તેનું પરિણામ છે. ક્લિયર છે? પછી નંબર 8માં કીધું છે આપણને વધતી પેદાશના નિયમ તરફ દુર્લક્ષ્ય કરવામાં આવેલું છે. તો ડેવિડ રિકાર્ડોના આ સિદ્ધાંતની સમજૂતી માટે ઘટતી પેદાશના નિયમની ધારણા કરી છે, પરંતુ વાસ્તવમાં જમીનમાં પણ રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, સિંચાઈ, ઉત્પાદન પદ્ધતિ વગેરેમાં ફેરફાર કરીને અમુક હદ સુધી ઘટતી પેદાશની સ્થિતિને રોકી શકાય છે અને વધતી પેદાશની સ્થિતિને જાળવી પણ શકાય છે. ઓકે, અને 9 નંબરમાં આપણને કીધું છે જમીનના ઉપયોગ અંગે અવાસ્તવિક ધારણા. તો આ સિદ્ધાંતમાં જમીનનો માત્ર એક જ પેદાશ, એક મિનિટ, નેક્સ્ટ પેજ ઉપર ફરી એકવાર હું વાંચું છું. આ સિદ્ધાંતમાં જમીનનો માત્ર એક જ પેદાશ ઉગાડવામાં ઉપયોગ થાય છે, એટલે કે ઉત્પાદનના એક ઉપયોગી સાધન છે તેવી રીતે એની ધારણા કરવી એ અવાસ્તવિક છે. કેવી છે? અવાસ્તવિક છે. જો જમીન માત્ર ઘઉં જ ઉત્પાદન વપરાતી હોય તો પછી વણખેડાયેલી પડી રહેતી હોય તો રિકાર્ડોનો ખ્યાલ એ સાચો પડતો નથી. પરંતુ જમીનના વૈકલ્પિક ઉપયોગો હોય, એટલે કે જમીનનો ઉપયોગ ઘઉં સિવાયના ખેત પેદાશો ઉગાડવામાં, કારખાના કે મકાનોના બાંધવામાં શક્ય હોય તો સીમાંત જમીનની કલ્પના કરવી મુશ્કેલ બને છે. ઓકે, એવી જ રીતે છેલ્લો પોઈન્ટ આપેલો છે આપણને અપૂર્ણ ખ્યાલ. તો આ સિદ્ધાંતમાં ભાડા અંગેની આપેલી સમજૂતી કેવી છે? અપૂરતી છે. રિકાર્ડોએ ભાડું ઉદ્ભવવા માટે માત્ર જમીનની ફળદ્રુપતામાં રહેલો તફાવત જવાબદાર છે એવું ગણાવ્યું છે, પરંતુ ઘણીવાર જમીનમાંથી પેદા થતી વસ્તુની અછતના લીધે તેના ભાવમાં વધે તો એક સરખી ફળદ્રુપતાવાળી જમીન પણ ભાડું મેળવી શકે છે. અને બીજા શબ્દોમાં કહીએ તો ભાડું ઉદ્ભવવાનું કારણ એ જમીનની ફળદ્રુપતામાં રહેલો તફાવત નથી, પરંતુ જમીનમાં પ્રાપ્ત થતી પેદાશની બજારમાં ઉદ્ભવેલી અછતના કારણે થયેલો ભાવ વધારો છે. ફોર એક્ઝામ્પલ પેટ્રોલ. જમીનમાંથી આપણને શું મળે છે? પેટ્રોલ મળે છે. એટલે કે એવી જમીન કે જ્યાં પેટ્રોલનું પ્રમાણ વધારે પડતું હશે તો ત્યાં આપણને પેટ્રોલ સસ્તું મળતું જોવા મળશે, અને એવી જમીન કે જ્યાં પેટ્રોલનું પ્રમાણ ઓછું હશે ત્યાં તમને પેટ્રોલની કિંમત વધારે જોવા મળશે. ક્લિયર છે? સો આ તમને ડેવિડ રિકાર્ડોનો કોન્સેપ્ટ આખો આપવામાં આવેલો છે. ઓકે, સો ખાસ ધ્યાન આપજો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ડેવિડ રિકાર્ડોનો. સો પોઈન્ટ નંબર 5
આખો કમ્પલસરી તમારે કરવાનો છે. એના પછી પોઈન્ટ નંબર 6 રિકાર્ડોના ભાડાના સિદ્ધાંતની મર્યાદાઓ. બરાબર. તો ઘણો લેન્ધી ક્વેશ્ચન છે. આઈ નો ઓલમોસ્ટ 40 મિનિટ આ ક્વેશ્ચન પાછળ તમારી થયેલી છે, પણ શાંતિથી વિડીયો સાંભળજો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કોઈ પણ પોઈન્ટમાં તમને ખબર ના પડે, ડિફિકલ્ટી હોય, ક્વેશ્ચન ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પણ મને જણાવી શકો છો. ઓકે. સો અહીંયા આપણો સેકન્ડ ક્વેશ્ચન ડેવિડ રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત એ પૂરો થાય છે. આના પછીનો જે ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ છે અને નાનો ક્વેશ્ચન છે. જેમ પહેલો અને બીજો ક્વેશ્ચન મોટા હતા, પરંતુ હવે ત્રીજો જે ક્વેશ્ચન આવશે એ નાનો હશે. ઓકે. કે જેની અંદર આપણે ભાડાનો આધુનિક સિદ્ધાંત વિશે થોડી ઘણી માહિતી મેળવીશું અને એના પછી જે છેલ્લું તમને પોઈન્ટ આપેલો છે 8 નંબર ભાડારૂપી આવક, એના વિશે ચર્ચા વિચારણા કરીશું. ઓકે. સો મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર with the last question of our semester 2. Till then, bye bye and take care everyone. Have a nice day.